જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા રસોડામાં। અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે। ઉનાળો આવે એટલે અથાણાની સિઝન શરૂ થઈ જાય। તો આજે મેં લાલ મરચાંનું અથાણું બનાવ્યું છે। આ રીતથી માર્કેટમાં લાલ મરચાં મળતા હોય છે, તો મેં એને ધોઈને લઈ લીધા છે, એકદમ લૂછીને કોરા કરી દીધા છે। 250 મેં મરચાં લીધા છે, એને આવી રીતે ડીટા કાઢી દેવાના છે અને અંદરના જે બી હોય એને પણ આવી રીતે આપણે નીકાળી દેવાના છે। તો આવી રીતે મેં ડીટા અને બી નીકાળી દીધા છે અને એના નાના નાના આવી રીતે ટુકડા કરીને લઈ લેવાના છે। તો બાકીના જે મરચાં છે એને આવી રીતે મેં ટુકડા કરીને લઈ લીધા છે। હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરીને 3 થી 4 કલાક આપણે રહેવા દઈશું ઢાંકીને। 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો આ રીતથી મીઠાનું પાણી છૂટ્યું છે। આ મરચાં થોડા તીખા હોય છે એટલે આપણે આવી રીતે મીઠામાં બોળીને રહેવા દેવાના છે। હવે આપણે એક સ્ટેનરમાં આવી રીતે મરચાંને કાઢી દઈશું, જેથી બધું પાણી નીકળી જાય। હવે એક મિક્સર જારમાં આપણે મસાલો બનાવવાનો છે। તો 1 ટેબલસ્પૂન, કોઈ બી 1 ટેબલસ્પૂનનું માપ લઈ લેવાનું છે। તો 2 ટેબલસ્પૂન મેં રાઈના કુરિયા લીધા છે, 1 ટેબલસ્પૂન મેથીના કુરિયા, 2 ટેબલસ્પૂન ધાણાના કુરિયા, 1 ટેબલસ્પૂન વરિયાળી। આને એકદમ આપણે પલ્સ મોડ પર પીસી દેવાનું છે, થોડું એને કકરું રાખવાનું છે, એકદમ પાવડર નથી કરવાનો। આ રીતનું રાખવાનું છે। મરચાં પણ આપણા આવી રીતે એકદમ પાણી નીકળીને કોરા થઈ ગયા છે। હવે આપણે એક લોયામાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે, એમાં 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરીશું। તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે મસાલો પીસીને રાખ્યો છે એ આમાં ઉમેરવાનો છે। એકદમ ધીમા તાપે આપણે એને શેકી લેવાનો છે મસાલાને। આ રીતથી મિક્સ કરતું જવાનું છે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। થોડુંક હું મીઠું ઉમેરીશ, 1 ટેબલસ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને 250 ગ્રામ મરચાં હતા તો મેં 250 ગ્રામ ગોળ લઈ લીધો છે। આ રીતથી આપણે આમાં મિક્સ કરી દઈશું। ગોળ ઓગળાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા જશું અને ચલાવતા જશું। થોડો મેં આમચૂર પાવડર ઉમેર્યો છે, 1 ટેબલસ્પૂન। તમે લીંબુ પણ ઉમેરી શકો છો। આ રીતે તમે જોઈ શકો છો ગોળ એકદમ ઓગળી ગયો છે। હવે આપણે જે મરચાં કાપીને લીધા હતા એ આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। એકદમ મસ્ત લાગે છે ખાવામાં, ચટપટું આ અથાણું। તમે આ રીતથી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતથી મિક્સ કરીને મેં નીચે લઈ લીધું છે લોયાને। હવે એને થોડુંક એકદમ ઠંડુ થાય પછી આપણે એક બરણીમાં ભરીને લઈ લઈશું। તો આવી રીતે મેં કાચની બરણીમાં ભરીને લઈ લીધું છે। એને તમે 1 વર્ષ સુધી બહાર સ્ટોર કરી શકો છો। થેન્ક્સ ફોર વોચિંગ।